અમે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે. હા, અમને બી ખબર છે કાયદો વ્યવસ્થા, એટલે તમે છે ને એવું નહીં કરીએ કરો. આ બાજુ આવતા અમે ધારાસભ્ય કઈ એમને ઘાસ કાપી થોડા પણ નહીં લાગે તો કેમ તમને પ્રોટોકોલ નથી ખબર પડતી? પ્રોટોકોલ તો ખબર છે ને, તો એ સાહેબને કન્વેન્સ કરીને બોલાવી લઈએ છે. અમારું તો સાંભળો એમ કહું તમે કે ના. અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યા. તમારી જિમ્મેદારી છે કાયદો વ્યવસ્થા સંભાળવાની. એ સંભાળ્યા કરો ને, અમને શું કન્વેન્સ કરવાની જરૂર છે? તમે સ્કોલરશીપ આપવાના હોય તો લખીને આપો, તો લખીને આપી દો, વાર્તા પૂરી કરી તો પછી બંધ કરો ને. ગુસ્સાનો સવાલ જ નથી ને. તો મિલો કન્વેન્સ કરો. આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી. ત્યારે ગુજરાતની ભાજપની સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ પરિપત્ર બહાર પાડીને આ શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે. જેના કારણે નર્સિંગ, બીએસસી નર્સિંગ, ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ તમામ પ્રકારના કોર્સમાં અભ્યાસ કરતા 60,000 જેટલા વિદ્યાર્થીઓને તાબડતોડ કોલેજો દ્વારા ફી ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે. અને ઘણા લોકોને આ ફી ભરાતી ન હોય એમને એડમિશનો રદ કરીને એમને ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે. ત્યારે આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, એમના ટ્રાઇબલ બજેટમાંથી અનેક તાઇફાઓ થાય છે, કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, તો આદિજાતિ વિદ્યાર્થીઓ ભણશે એની સ્કોલરશીપ કેમ બંધ કરવામાં આવે છે? ત્યારે ભાજપની આદિવાસી સમાજ પ્રત્યેની વિરોધીની આ માનસિકતા છતી થઈ છે. ત્યારે અમે કહેવા માંગીએ છીએ, દિન 5માં જો આ સ્કોલરશીપની યોજના પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો તમામ જિલ્લાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું. દિન 10 પછી પણ નિર્ણય નહીં લેવામાં આવશે તો ગાંધીનગર આવીને બિરસા મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલયનો અમે ઘેરાવ કરીશું. ભાજપ સરકારમાં અમારા આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી પોતે આદિવાસી હોવા છતાં આવી તકલાદી નિર્ણયો લે છે, જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. ગયા વર્ષે પણ અમે યુવરાજભાઈ અને અમારી આગેવાનીમાં વિદ્યાર્થીઓ સાથે અહીં આંદોલન કર્યા હતા. પછી જ એ લોકોએ સ્કોલરશીપ આપી હતી અને ત્યારે જ અમારા વિદ્યાર્થીઓ ભણી શક્યા છે. તો સરકારને અમે કહેવા માંગીએ છીએ, મોટી મોટી આદિવાસીઓ વિકાસની વાતો થાય છે. અમારું 3,410 કરોડનું આ વર્ષનું બજેટ છે, તો સરકારને શું વાંધો છે? બજેટમાંથી તો શિષ્યવૃત્તિ આપવાની છે, ત્યારે અમારા છોકરાઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે. અને એના માટે આ સ્કોલરશીપ યોજના હતી અને સરકારે જે બંધ કરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં જલન આંદોલન થશે. આજે તો અમે હજારો વિદ્યાર્થીઓ દિવસોમાં હજારો વિદ્યાર્થીઓ સાથે અહીંયા આંદોલન કરીશું.